A very good morning to all of you and welcome in CMS using WordPress. We are learning chapter number 3 and continue with the topic WordPress plugins. Today another wonderful plugin we are going to see, that is WooCommerce plugin. It is a plugin. It is useful to those people who want to create an e-commerce website. Basically we have to add so many products, we have to add a particular field for shipping address. If we want to add some orders offline, online, we can create some discount coupons. Likewise, all these facilities will be given by WooCommerce plugin. So it is a most useful plugin for the people, those who want to create a e-commerce website. So let us have a look. Let us start our plugin, that is WooCommerce plugin. Now I am going to share my screen. I hope it can be visible to you. Just write yes or no. Is it visible? Okay, fine. WooCommerce plugin. WooCommerce, let's have some introduction. WooCommerce is a free e-commerce plugin that allows you to sell anything beautifully, built to integrate seamlessly with WordPress. WooCommerce is the world's favorite e-commerce solutions that gives both store owner and developers complete control. WooCommerce છે તે ફ્રી ઈ-કોમર્સ માટેનું પ્લગિન છે કે જે આપણે કંઈ પણ વસ્તુ સારામાં સારી રીતે વેચવી હોય તો સેલ કરી શકીએ એ રીતનું પ્લગિન ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે અને વર્ડપ્રેસ સાથે ખૂબ જ સારી રીતે ઇન્ટિગ્રેટ થયેલું છે અને વર્લ્ડનું ફેવરિટ ઈ-કોમર્સનું સોલ્યુશન છે તે આપણને WooCommerce આપે છે, જેની અંદર ડેવલપરે ડેવલપ કરેલું હોય તો તેનો પણ કમ્પ્લીટ કંટ્રોલ હોય, તેમજ જે લોકો વેચતા હોય, સ્ટોર ઓનર હોય, તેમને પણ તે ખૂબ જ સારી ફેસિલિટીઝ અને કમ્પ્લીટ કંટ્રોલ છે એ પ્રોવાઈડ કરે છે. નાઉ સેલ એનીથિંગ એનીવેર. With WooCommerce you can sell both physical and digital goods in all shapes and size, offer product variations, multiple configurations and instant downloads to shoppers, and even sell affiliate goods from online marketplaces. WooCommerce ની મદદથી આપણે ફિઝિકલ કે ડિજિટલ કોઈ પણ ગુડ્સ છે તે કોઈ પણ શેપનું હોય, સાઇઝનું હોય, તે આપણે સેલ કરી શકીએ છીએ. પ્રોડક્ટની અંદર વેરિએશન હોય, મલ્ટિપલ કન્ફિગરેશન કરવા હોય, ઇન્સ્ટન્ટ ડાઉનલોડ કરવું હોય, શોપરને કંઈ ઓર્ડર્સ જોવા હોય, કોઈ ઇવન કોઈ પણ વસ્તુ આપણે ઓનલાઈન માર્કેટ પ્લેસમાંથી અફિલિએટ કરી અને વેચવી હોય આપણી વેબસાઇટમાં, તો એ રીતની પણ ફેસિલિટી છે તે WooCommerce પ્રોવાઈડ કરે છે. વિથ પ્રીમિયમ એક્સટેન્શન્સ you can offer bookings, memberships and recurring subscription. Perhaps you had like to sell monthly subscription for physical goods or offer your members a discount on digital downloads. It's all possible. પ્રીમિયમ એક્સટેન્શન આપણે પરચેસ કરીએ તો મેમ્બરશિપના બુકિંગ આપણે લઈ શકીએ, મેમ્બરશિપને બુક કરી શકીએ, રિકરિંગ સબસ્ક્રિપ્શન ફરી પાછું રિન્યૂ કરાવવું હોય તો એ ફેસિલિટીઝ આપી શકીએ, મંથલી સબસ્ક્રિપ્શન કોઈ પણ ગુડ્સ ઉપર હોય તો એ સેલ કરી શકીએ, ઇવન આપણા મેમ્બર્સ હોય તેમને કોઈ ડિજિટલ ડાઉનલોડ ઉપર ડિસ્કાઉન્ટ આપવું હોય તો એવું બધું જ આની અંદર પોસિબલ છે. તો ખૂબ જ સારી ફેસિલિટી છે તે આપણને વર્ડપ્રેસ પ્રોવાઈડ કરે છે. નેક્સ્ટ પોઈન્ટ છે શિપ વેર એવર યુ લાઇક. જે જગ્યાએ આપણે તેને શિપિંગ કરવું હોય તે શિપિંગ પણ આપણે તેની અંદર સેટ કરી શકીએ. It offers free shipping, flat rate shipping or make real-time calculations. Limit your shipments to specific countries or open your store up to the world. Shipping is highly
configurable and WooCommerce even supports drop shipping. આપણે ફ્રી શિપિંગ આપી શકીએ, કોઈ ફ્લેટ રેટ રાખવો હોય કે ફિક્સ 50 રૂપિયા 100 રૂપિયા શિપિંગ ચાર્જ થશે તો એ રીતના રાખી શકીએ, અને અંતર પ્રમાણે ડિસ્ટન્સ પ્રમાણે રિયલ ટાઈમ કેલ્ક્યુલેશન પણ કરી શકીએ. આપણે એવું સ્ટોર નક્કી કરીએ કે આપણો સ્ટોર છે એ દિલ્હીમાં છે, તો કોઈ અમદાવાદથી આવે, સુરતથી આવે, તમિલનાડુથી આવે, તો એનું ડિસ્ટન્સ કેલ્ક્યુલેટ કરી અને તેના પ્રમાણે પણ આપણે શિપિંગ ચાર્જીસ છે તે સેટ કરી શકીએ. પછી અમુક કન્ટ્રીમાં જ આપણે શિપિંગ મોકલવું હોય તો અમુક ફોરેનની કન્ટ્રીની અંદર ન મોકલવું હોય તો એવું પણ આપણે આખા વર્લ્ડની અંદર કરી શકીએ, આખા વિશ્વમાં પણ મોકલવું હોય તો એવું પણ કરી શકીએ, અને શિપિંગ ડ્રોપ કરવા હોય તો એ પણ આપણે તેની અંદર કરી શકીએ. સો એકદમ હાઈલી કન્ફિગરેબલ શિપિંગ માટે તે ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે. નેક્સ્ટ છે એક્સટેન્સિવ પેમેન્ટ ઓપ્શન્સ. પેમેન્ટ માટેના ઓપ્શન પણ આપણે સેટ ત્યારે જ કરવાના હોય છે ઇન્સ્ટોલ કરીએ ત્યારે. સો WooCommerce comes bundled with the ability to accept major credit cards, PayPal, DACS, bank transfers and cash on delivery. Need additional options? More than 140 region specific gateway integrate with WooCommerce, including popular choices like Stripe, Authorize.net and Amazon Payments. અલગ અલગ ઘણી બધી રીતના પેમેન્ટના ઓપ્શન્સ પ્રોવાઈડ કરે છે. ક્રેડિટ કાર્ડ હોય, પેપલ હોય, DACS હોય, બેન્કિંગ ટ્રાન્સફર્સ હોય, અથવા તો કેશ ઓન ડિલિવરી હોય, તો કોઈ પણ રીતે આપણે પેમેન્ટ ઓપ્શન સેટ કરી શકીએ. અને હજી વધારે જો ઓપ્શન જોતા હોય તો 140થી વધુ રિજિયન વાઇઝ સ્પેસિફિક ગેટવે છે તે તેની અંદર ઇન્ટિગ્રેટ કરી શકીએ, જેવા કે સ્ટ્રાઇપ હોય, Authorize.net હોય, Amazon.Payments હોય, જે અમુક રિજિયનમાં ચાલતા હોય, અમુક રાજ્યમાં ચાલતા હોય, અમુક રાજ્યમાં ન ચાલતા હોય, એ રીતના હોય તો તે પણ આપણે તેની અંદર સેટ કરી શકીએ. એટલે એક્સટેન્સિવ પેમેન્ટ ઓપ્શન્સ આપણને તે પ્રોવાઈડ કરે છે. નેક્સ્ટ છે યુ કંટ્રોલ ઇટ ઓલ ફોર એવર. બધી જ રીતે આપણે તેને કંટ્રોલ કરી શકીએ. WooCommerce gives you complete control of your store from taxes to stock level to customer accounts. Add and remove extensions, change your design and switch settings as you please. It is all under your control. જે કાંઈ પણ ચેન્જીસ આપણે કરવા હોય, ટેક્સની ગણતરી કરવી હોય, કસ્ટમરનું એકાઉન્ટ હોય, સ્ટોકનો લેવલ મેન્ટેન કરવો હોય, તે બધું જ આપણે તેની અંદર કરી શકીએ. અલગ અલગ એક્સટેન્શન એડ કરવા હોય, રિમૂવ કરવા હોય તો તે કરી શકીએ. ડિઝાઇન હોય, સેટિંગ્સ હોય, બદલવા હોય, સ્વિચ ઓવર કરવું હોય, આ બધું જ આપણા કંટ્રોલમાં રહે છે. વન ઓફ ધ બિગેસ્ટ રિસ્ક ઓફ યુઝિંગ અ હોસ્ટેડ e-commerce platform is what happens to your store if the provider close up shop. With WooCommerce you have complete control, so there is never any reason to worry. Your data belongs to you and it is kept secure thanks to regular audits by industry leaders. હવે પ્રશ્ન શું થાય કે આપણે બીજા પાસેથી વસ્તુ લઈને વેચતા હોય, એટલે બીજાની વેબસાઇટની વસ્તુ કે આપણે આપણી વેબસાઇટમાં ડિસ્પ્લે કરાવતા હોય, પણ એ વ્યક્તિ હવે દુકાન બંધ કરી દે તો શું થાય કે આપણામાં ડિસ્પ્લે થતું હોય ઓર્ડરનું કે વસ્તુનો કે પ્રાઇસ કે પૈસા ને બધું, બરાબર. તો એ માટે પણ WooCommerce આપણને કમ્પ્લીટ કંટ્રોલ પ્રોવાઈડ કરે છે. તેના માટે ચિંતા કરવાની જરૂર નથી. આપણો ડેટા આપણી પાસે જ રહેશે, તે સિક્યોર રહેશે, અને ઇન્ડસ્ટ્રી લીડર છે તે રેગ્યુલર તેનું ઓડિટ કરતા હોય છે કે કઈ કઈ અલગ અલગ વેબસાઇટની અંદર અલગ અલગ પ્રોડક્ટ અવેલેબલ છે કે નહીં તે પ્રમાણે. નેક્સ્ટ, define your style with Storefront. Storefront is a free WordPress theme available to any WooCommerce store. Along with deep WooCommerce integration, Storefront prioritizes the speed and uptime while eliminating theme and plugin conflicts during major updates. Storefront નામની એક થીમ આપણે ડાઉનલોડ કરવી પડે, અને જનરલી તે WooCommerceના સ્ટોર સાથે ફ્રીલી અવેલેબલ પણ છે. તો WooCommerceનું ઇન્ટિગ્રેશન છે તે તેની અંદર આપણે ઇઝીલી કરી શકીએ છીએ. Storefront છે તે સ્પીડને પ્રાયોરિટી આપે છે, અપ ટાઈમ એલિમિનેટ કરી શકે છે થીમ્સને, અને કોઈ પણ કોન્ફ્લિક્ટ હોય, મેજર અપડેટ હોય તો તેને પણ તે સેટ કરી શકે છે. નેક્સ્ટ પોઈન્ટ, ડિફાઇન યોર સ્ટાઇલ even further by customizing Storefront
to your liking or choosing from one of our several storefront child themes. તો સ્ટોરફ્રન્ટની છે ને તેની પોતાની ચાઇલ્ડ થીમ્સ પણ છે કે અલગ અલગ વસ્તુ અલગ અલગ પ્રોડક્ટ હોય તો એ પ્રમાણે આપણે અલગ અલગ એની ચાઇલ્ડ થીમ પણ ઇન્સ્ટોલ કરી અને આપણે આપણો સ્ટોર છે તે ડિફાઇન કરી શકીએ. અને ફાઇનલી WooCommerce ઇઝ ઓપન સોર્સ સોફ્ટવેર. બધું જ છે એ ફ્રીમાં છે, ઓપન સોર્સ છે. વર્ડપ્રેસની સાથેના મોસ્ટ ઓફ પ્લગઇન છે એ ફ્રીલી આવે છે. ધેટ્સ ઓલ અબાઉટ WooCommerce. ચલો આટલો આપણે થિયરિકલ પાર્ટ જોઈ. હવે આપણે પ્રેક્ટિકલ તરફ આગળ વધીએ છીએ. અગેન સેમ પ્રોસેસ wordpress.org અને પ્લગઇન્સના પહેલામાં જઈ આપણે પ્લગઇન્સ છે તે સિલેક્ટ કરવાના છે, અથવા તો અહીંયા એડ ન્યૂ ઉપર ક્લિક કરી અને પણ આપણે પ્લગઇન છે તે ઇન્સ્ટોલ કરી શકીએ. એડ ન્યૂ ઉપર ક્લિક કરશું તો અહીંયા પણ આપણને છે તે વર્ડપ્રેસની જ સાઇટ ઓપન થાય છે. સેમ વે આપણે અહીંયા પણ ઓપન કરીએ અને વર્ડપ્રેસની સાઇટ છે તેની અંદરથી પ્લગઇન નવા એડ કરી શકીએ છીએ. અહીંયા આપણને આ રીતના લિસ્ટ બતાવે છે. આપણી પાસે પ્લગઇનનું નામ છે તો આપણે નામ લખી અને સર્ચ કરી શકીએ. અધરવાઇઝ આપણી પાસે ઓફલાઈન છે તો અપલોડ પ્લગઇન કરી અને ઓફલાઈનમાંથી સિલેક્ટ કરી અને આપણે WooCommerce છે તે અહીંયાથી સિલેક્ટ કરી અને ઇન્સ્ટોલ કરી શકીએ. WooCommerce આ રીતનું પ્લગઇન મેં ડાઉનલોડ કરેલું છે. અહીંયા હું એને ઓફલાઈનથી ઇન્સ્ટોલ કરું છું. અધરવાઇઝ ન હોય તો આપણે આ રીતના છે તે WooCommerce સિલેક્ટ કરી અને સર્ચ કરવાનું અને આ રીતનો WOO એ રીતના આવશે WooCommerce. ખાલી એટલું જ WooCommerce. બાકી WooCommerce જેટલામાં આવતું હશે એ બધામાં આવશે જ. WooCommerce બ્લોક્સ, WooCommerce પ્રોડક્ટ સ્લાઇડર, ગેટવે, પેપલ, આ તે જે પેમેન્ટના ઓપ્શન બધા. આપણે આ ફર્સ્ટ છે એ લેવાનું છે WooCommerce. એ તમે ક્લિક કરશો એટલે WooCommerce પ્લગઇન ઓપન થશે અને અહીંયા આપણને એની ડાઉનલોડની લિંક મળશે. ડાઉનલોડ ઉપર ક્લિક કરો એટલે બહુ જ નાની સાઇઝનું હશે તે આપણે ડાઉનલોડ કરી લેવાનું. ઓલરેડી મેં ડાઉનલોડ કરેલું છે એટલે મેં પછી તેને ત્યાંથી ઓફમાંથી જઈ અને અહીંયાથી જુઓ 8.7 MBનું છે. અહીંયાથી આપણે એને પછી સેટ કરી અને ઇન્સ્ટોલ કરી શકીએ. અત્યારે આ ઇન્સ્ટોલ થાય છે. સાથે આપણે ઓલું પણ જોઈ લઈએ. PHP MyAdminમાં છે તે WooCommerceના ઘણા બધા ટેબલ્સ બનશે અને અહીંયા આપણે પ્લગઇનની અંદર પણ છે તે ઇન્સ્ટોલ થશે. વર્ડપ્રેસની અંદર WP એડમિન, WP કન્ટેન્ટ એન્ડ WP ઇન્ક્લુડ્સ. WP કન્ટેન્ટની અંદર પ્લગઇન્સની અંદર જો WooCommerceનું ફોલ્ડર આવી ગયું. ઇન્સ્ટોલ થાય જ છે, થવા જ આવ્યું છે. એ પ્રમાણે ઇન્સ્ટોલ થઈ જાય એટલે ઓટોમેટિકલી તેનું ત્યાં ફોલ્ડર બની જાય છે. વોર્નિંગ છે તે વોર્નિંગ ધ્યાને ન લ્યો તો એક્ટિવેટ પ્લગઇન કરી અને પ્લગઇન છે તે ઇન્સ્ટોલ સક્સેસફુલી થઈ ગયું છે એ રીતનો મેસેજ આવે છે તો આપણે તેને એક્ટિવેટ કરાવી શકીએ. અહીંયા આપણું જે ડેટાબેઝ છે WP 2020 તેની અંદર છેલ્લે 18 ટેબલ હતા જો 35 ટેબલ થઈ ગયા અને આ જે છેલ્લે આવ્યા બધા WP WooCommerce આ બધા પ્લગઇનની સાથે તેણે ઇન્સ્ટોલ કરેલા છે. એ બધા જ ટેબલ નવા આપણા ડેટાબેઝમાં આવ્યા. શું કામે કે નવી પ્રોડક્ટ એડ કરવી હશે તો ડેટાબેઝમાં તો એન્ટ્રી જોઈએ જ નહીં. ચાલો WooCommerce પ્લગઇન ઇન્સ્ટોલ થઈ ગયું છે. અહીંયા આપણને એક્ટિવેટનો ઓપ્શન હતો, આપણે એક્ટિવેટ કરી ડીએક્ટિવેટની લિંક બતાવે છે એટલે હવે એક્ટિવ છે. તો અહીંયા ડેશબોર્ડમાં મેનુની અંદર તમને બે નવા ઓપ્શન જોવા મળશે, WooCommerce અને પ્રોડક્ટ. ક્લિયર? WooCommerce અને પ્રોડક્ટ. ચલો અહીંયા પણ આપણે જોયું એ પ્રમાણે પ્લગઇનમાં WooCommerceનું નવું ફોલ્ડર આવી ગયું છે અને આપણે એ જ વસ્તુ અહીંયા જોઈ લીધી PHP MyAdminમાં. હવે આપણે આની અંદર પ્રેક્ટિકલ પાર્ટ જોઈએ. કોઈ પણ વસ્તુ આપણે વેચવી છે તો પહેલાં આપણે એડ પ્રોડક્ટ કરવી પડે, બરાબર?
તો પ્રોડક્ટની અંદર ઓલ પ્રોડક્ટ ઉપર ક્લિક કરશો એટલે અત્યારે કોઈ પ્રોડક્ટ હશે નહીં. તો આ સેમ જ છે, જે રીતના આપણે નવું પેજ ને પોસ્ટ ને કઈ રીતના એડ કરતા હતા તે રીતના જ આપણે છે તે એડ કરી શકીશું. તો એડ ન્યૂ ઉપર ક્લિક કરવાનું. એડ ન્યૂ ઉપર ક્લિક કરો એટલે નવી પ્રોડક્ટ એડ થાય. ના પ્રોડક્ટનું ટાઇટલ આપવાનું, સપોઝ કે મોબાઈલ. અહીંયા તમારે એની કંઈ કન્ટેન્ટ લખવી હોય કે કન્ટેન્ટ, ફોટોગ્રાફ એડ કરવો હોય તો ઓકે. એટલે નવી પ્રોડક્ટ અપલોડ કરવા માટે આપણી પાસે ઇમેજીસ આપણે એડ કરવી હોય તો ઇમેજ હોય તો આપણે એડ કરી શકીએ, ન હોય તો આપણે આપણા કોમ્પ્યુટરમાંથી પણ છે તે એડ કરી દેવા. સપોઝ કે મેં અહીંયા ઇમેજ એડ કરી તો એની એ રીતના સોર્સ કોડ આવશે. બીજું કંઈ કન્ટેન્ટ મારે લખવી હોય તો એ બધી જ કન્ટેન્ટ લખી શકું. એનું રેગ્યુલર પ્રાઇસ કેટલી છે, સપોઝ કે 10,000. સેલિંગ પ્રાઇસ કેટલી છે કે 9,500. શિપિંગનું કાંઈ ઓપ્શન હોય તો તે. આ જનરલ સેટિંગ્સ આવશે. અહીંયા ઇન્વેન્ટરીના સેટિંગ આવશે. સ્ટોક કીપિંગ યુનિટ 10 યુનિટ હોય તો 9 હોય, 8 હોય, 7 હોય. સ્ટોક મેનેજ કરવા હોય તો તે. સ્ટોકની ક્વોન્ટિટી કેટલી છે તે. બેક ઓર્ડર્સ અલાઉડ છે કે નહીં તે. બધી જ એક પ્રકારનો આપણો વેબસાઇટનો એક સોફ્ટવેર જ આખો બની જાય ઈ કોમર્સનો. કમ્પ્લીટ ફેસિલિટીઝ આપણને પ્રોવાઈડ કરે. એક એક ઇન્ડિવિજ્યુઅલી સેલ કરવું છે કે નહીં, આ રીતના તમામ વસ્તુનું આપણે અહીંયાથી ઇન્વેન્ટરીનું મેનેજ કરી શકીએ. એ રીતના શિપિંગનું કરી શકીએ કે એનો વજન કેટલો છે, ડાયમેન્શન કેટલું છે, હાઇટ, વિથ, આ તે બધું. શિપિંગ ક્લાસ કોઈ છે કે નહીં તે. તેની સાથે બીજી કોઈ લિંક પ્રોડક્ટ હોય તો તે. એટ્રીબ્યુટ સેટ કરવા હોય તો તે. એડવાન્સની અંદર પણ આપણે જઈ અને પરચેઝ નોટ, કંઈ મેનુ ઓર્ડર લખવું હોય તો તે. અને ગેટ મોર ઓપ્શન્સ. આટલી વેલ્યુ બીજી સાથે આપણને ત્યાં પણ પ્રોવાઈડ કરે છે. એ પ્રોડક્ટ આપણે એડ કરી અને પબ્લિશ કરી શકીએ. એટલે પબ્લિશ કરશું એટલે આપણું જે પેજ પ્રોડક્ટ પેજ ક્રિએટ થતું હોય તે રીતના જ છે તે ક્રિએટ થશે. અહીંયાથી આપણે તેને વ્યૂ પ્રોડક્ટ કરી શકીએ. વ્યૂ પ્રોડક્ટ ઉપર ક્લિક કરો એટલે આપણી જે પ્રોડક્ટ મોબાઈલ ફોનને ઇમેજને લખ્યું હોય એની પ્રાઇસ હોય, સેલ્સ પ્રાઇસ હોય, કંઈ ડિસ્કાઉન્ટ હોય, ઓફર્સ હોય, એ જેટલી વેલ્યુ એડ કરેલી હોય એ બધું ત્યાં આપણને ડિસ્પ્લે થાય. જો મોબાઈલ ઓરિજિનલ પ્રાઇસ 10,000 છે પણ અત્યારે 9,500માં મળે છે. સ્ટોકમાં નથી, આઉટ ઓફ સ્ટોક છે. કેટેગરી મોબાઈલ, ઇલેક્ટ્રોનિક્સ આપણે કંઈ સેટ કર્યું હોય તો કરી શકીએ. ડિસ્ક્રિપ્શન લખ્યું હોય તે બધું ડિસ્ક્રિપ્શન ડિસ્પ્લે થાય. રિવ્યૂ કોઈ આપેલા હોય તો રિવ્યૂ આવે અને એનો ફોટો અને ડિસ્ક્રિપ્શન જે લખ્યું હોય. આ રીતના આખી એક પ્રોડક્ટ આપણે સેટ કરી શકીએ. હજી આપણે 1-2 પ્રોડક્ટ સેટ કરીએ જસ્ટ ટુ ઇન્ફો. સપોઝ કે બેટરી. અલગ અલગ જેટલું પછી આપણે સેટ કરવું એટલું કરી શકીએ. અત્યારે આપણે જે બીજા ઓપ્શન્સ જોવાના છે એટલે આપણે બ્રીફલી ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ છીએ. ઇન્સ્ટોલ આપણે કરી લીધું છે, કઈ રીતે પ્રોડક્ટ વર્ક કરે તે. સી બેટરી ઇઝ અવેલેબલ સો સેલ માટે. પછી એની આરે નીચે રિલેટેડ પ્રોડક્ટમાં મોબાઈલ આ તે બીજું બધું પણ સાથે બતાવતું જાય. 10 છે કેટેગરી કોઈ સેટ કરી હોય તો તે કેટલી વેલ્યુ 1, 2, 3 આમ એડ ટુ કાર્ટની પણ ફેસિલિટી આપે આપણને. હજી એક આપણે એડ કરી દઈએ ઇયરફોન. પછી આપણે સેટિંગ્સ તરફ આગળ વધીએ WooCommerceના. આ રીતના આપણને બધી પ્રોડક્ટ છે એ બતાવતી જશે. પછી આપણે તેમાં પ્રાઇસ, કેટેગરી આ બધું સેટ કરી શકીએ
એ અલગ અલગ કેટેગરી હોય, ઇલેક્ટ્રોનિક્સ હોય, મોબાઈલની હોય, ક્લોથની હોય, ગાર્મેન્ટની હોય, તે પ્રમાણે આપણે જે સેટ કરશું એ બધું તેની અંદર પછી એ ઓટોમેટિકલી ડિસ્પ્લે કરતું જાય. આખું વર્ક એક વર્ડપ્રેસનું પ્લગઇન જ કરે છે. એટલે અહીંયા જે બે લિંક આવે છે તેની અંદર પ્રોડક્ટ્સ, એટલે ઓલ પ્રોડક્ટમાં પછી આપણે જેટલી આ પ્રોડક્ટ મૂકી હોય તે પ્રોડક્ટનું આપણને અહીંયા લિસ્ટ બતાવતું જશે. જે રીતના પેજ અને પોસ્ટ બતાવે તે રીતે તેની અંદર આપણે આ એડિટ, ક્વિક એડિટ, ટ્રેસ, વ્યૂ, ડુપ્લિકેટ આ બધું કરી શકીએ. સામે તેનું મેનુ બતાવતું, સ્ટોક કીપિંગ યુનિટ કેટલા છે, તે સ્ટોકમાં છે કે નહીં, એની પ્રાઇસ, કેટેગરી, ટેગ, સ્ટાર કરેલા હોય તો તે, ડેટ, એસીઓ માટેની તેની લિંક, એસીઓ સ્કોર હોય તો તે. ઉપર એના ફિલ્ટરિંગના ઓપ્શન પ્રોવાઈડ કરે છે. ઓલ એસીઓ સ્કોર, એસીઓ નીડ ઇમ્પ્રુવમેન્ટ, એસીઓ ઓકે, ગુડ, નો ફોકસ, કીવર્ડ, પોસ્ટ, નો ઇન્ડેક્સ, રિલેબિલિટી સ્કોર, નીડ ઇમ્પ્રુવમેન્ટ, ઓકે, ગુડ, આ બધું જ. કેટેગરી વાઇઝ સર્ચ કરવું હોય તો તે, ફિલ્ટર કરવી હોય પ્રોડક્ટને તો તે, સ્ટોક સ્ટેટસ પ્રમાણે ફિલ્ટર કરવી હોય તો તે, આ રીતના. ઓલ પ્રોડક્ટની નીચે જ એડ ન્યૂ આવે છે, જે આપણે એડ કરવી હોય તો જે લિસ્ટ આવે તે. બીજું, અહીંયાથી આપણે કેટેગરી અને ટેગ એડ કરી શકીએ. જે રીતના આપણે પોસ્ટમાં અને પેજમાં કેવી રીતના કેટેગરી ડિફાઇન કરી હતી કે રિલિજિયસ પોસ્ટ છે, પોલિટિકલ પોસ્ટ છે, તે પ્રમાણે આપણે જે પ્રોડક્ટ વેચવાના હોય તે પછી ફૂડની હોય, મોબાઈલની હોય, ઇલેક્ટ્રોનિક્સની હોય, એજ્યુકેશનની હોય, અલગ અલગ જે ગાર્મેન્ટ્સની હોય, જે અલગ અલગ ફ્લિપકાર્ટમાં, એમેઝોનમાં કેમ કેટેગરી વાઇઝ આવતું હોય તે પ્રમાણે આપણે અહીંયા કેટેગરી સેટ કરી શકીએ. સેમ કન્સેપ્ટ જ છે. એનું નામ આપવાનું, પછી સ્લગ આપવાનું, પેરેન્ટ કેટેગરી હોય તો પેરેન્ટ કેટેગરી સિલેક્ટ કરવાની અને ડિસ્ક્રિપ્શન આપવાનું. પણ આ એની એડ ઇમેજ કરવી હોય તો ઇમેજ કરવાની. પણ આ પ્રોડક્ટ, આ કેટેગરી છે એ પ્રોડક્ટની કેટેગરીમાં ડિસ્પ્લે થશે. આપણે જ્યારે નવી પ્રોડક્ટ એડ કરીએ ત્યારે એ પ્રોડક્ટ કઈ કેટેગરીની છે ને તે પ્રમાણે તે ત્યાં સેટ કરી શકીએ. અને એ જ રીતના સર્ચ એન્જિન માટે આપણે ટેગ ડિફાઇન કરી શકીએ. ટેગ ઉપર ક્લિક કરો એટલે ટેગનું નામ, એનું સ્લગ, ટેગનું ડિસ્ક્રિપ્શન, એ નવા ટેગ એડ કરીએ એ અહીંયા આપણને ડિસ્પ્લે થતા થાય. અને છેલ્લો એક ઓપ્શન છે આની અંદર પ્રોડક્ટમાં, એટ્રીબ્યુટ્સ. તો પ્રોડક્ટની સાથે તેના એટ્રીબ્યુટ્સ પણ આપણે ડિફાઇન કરી શકીએ. સાઇઝ હોય, કલર હોય, અલગ અલગ જે લેયર્ડ બાય હોય તે પ્રમાણે તેના એટ્રીબ્યુટ સેટ કરવા હોય તો એટ્રીબ્યુટની અંદર એટ્રીબ્યુટ કરી શકીએ. આટલા ઓપ્શન આપણને પ્રોડક્ટમાં જોવા મળે છે. ઓલ પ્રોડક્ટ, એડ ન્યૂ, કેટેગરી, ટેગ અને એટ્રીબ્યુટ્સ. હવે પહેલો ઓપ્શન આપણે જોયા WooCommerce. જે પ્લગઇનનું નામ છે તે છે WooCommerce. તેમાં આપણને આટલા ઓપ્શન જોવા મળે છે: ઓર્ડર્સ, કૂપન્સ, રિપોર્ટ્સ, સેટિંગ્સ, સ્ટેટસ અને એક્સટેન્શન્સ. ઓર્ડર્સ ઉપર ક્લિક કરશું એટલે આપણને જેટલા ઓર્ડર આવેલા હોય ને એનું અહીંયા લિસ્ટ આવી જાય. તો હજી આપણને કોઈ ઓર્ડર આવેલા નથી, અત્યારે બ્લેન્ક બતાવે છે, પણ મેન્યુઅલી આપણે ઓર્ડર એડ કરવા હોય તો એડ ઓર્ડર કરી શકીએ. એડ ઓર્ડર ઉપર ક્લિક કરવાથી આપણને મેન્યુઅલી પણ એડ કરવાની ફેસિલિટીઝ આપે છે. પછી એ પ્રમાણે આપણે એની ડેટ, એનો ટાઈમ, બિલિંગ એડ્રેસ, શિપિંગ એડ્રેસ આ બધું સેટ કરી શકીએ. બરાબર. પછી છે કૂપન્સ. ડિસ્કાઉન્ટ કૂપન્સ આપણે ક્રિએટ કરવા હોય, ઘણી બધી જગ્યાએ વેબસાઇટમાં આપણને કૂપન્સ નહીં મળતા હોય તો કૂપનનો કોડ આપણે રાખી શકીએ. કંઈ પણ કૂપનનું નામ આપી શકીએ, દિવાળી ઓફર. ડિસ્ક્રિપ્શન હોય તો ડિસ્ક્રિપ્શન. પછી ફિક્સ કાર્ડ છે, કૂપન એમાઉન્ટ છે, ફ્રી શિપિંગ એલાઉડ કરવું છે, કૂપનની એક્સપાયરી ડેટ, આવું બધું આપણે આની અંદર સેટ કરી શકીએ. યુઝની રિસ્ટ્રિક્શનની અંદર મિનિમમ સ્પેન્ડ, મેક્સિમમ સ્પેન્ડ, ઇન્ડિવિજ્યુઅલ યુઝ કરી શકીએ કે એક્સક્લુડ કરવાની, પ્રોડક્ટ કઈ કઈ ચાલે, એક્સક્લુડ પ્રોડક્ટ આ પ્રોડક્ટમાં ન ચાલે, કઈ કેટેગરીમાં ચાલે, કઈ કેટેગરી એક્સક્લુડ કરવી છે, આવું બધું જ આપણે આની અંદર કૂપનની અંદર સેટ કરી શકીએ. અને યુઝેજ લિમિટની અંદર કે પર યુઝર પર કૂપન કેટલા લોકો, એક લોકો, બે લોકો, એક લિમિટ, બે લિમિટ કે અનલિમિટેડ, તે રીતના આપણે એની અંદર કૂપન પણ સેટ કરી શકીએ. અને પછી એને પબ્લિશ કરવાનું એટલે કૂપન છે એ પબ્લિશ થઈ જાય. પછી છે રિપોર્ટ્સ. એક વીકનું, એક દિવસનો આપણે રિપોર્ટ જોતો હોય તો કેટલા ઓર્ડર આવ્યા, એક મહિનાનું, તે બધું જ આપણને રિપોર્ટમાં જોવા મળે. તો ગ્રોસ સેલ્સ ઇન ધીસ પીરિયડ, અત્યારે આપણે ધીસ મંથ પ્રમાણે છે, મંથલી
લાસ્ટ 7 ડેઝ જોતો હોય તો લાસ્ટ 7 ડેઝ, લાસ્ટ મંથનો જોતો હોય તો મંથનો, યરનો જોતો હોય તો યરનો. અહીંયા આપણને ઓપ્શન છે. અને કસ્ટમાઇઝ પણ કરી શકીએ કે 1/1/2020 થી 1/2/2020 અથવા તો 15/1 થી 15/2, 15/1 થી 20/1 એ રીતના પણ આપણે કસ્ટમાઇઝ ડેટ સિલેક્ટ કરી અને ગો ઉપર ક્લિક કરીએ તો એ કસ્ટમ ડેટની અંદરથી તે આપણને સેટ કરીને આપે. એમાં ગ્રોસ સેલ્સ કેટલો થયો, નેટ સેલ્સ કેટલો થયો, કેટલા ઓર્ડર આવ્યા, કેટલી આઇટમ પરચેસ થઈ, રિફંડ કેટલું આપ્યું, શિપિંગનો ચાર્જ કેટલો મળ્યો, કૂપન્સ કેટલા યુઝ થયા, આ બધું છે. એ રીતના અહીંયા ઓર્ડર પછી કસ્ટમરનું પણ છે. તો કસ્ટમરનું પણ લિંક હોય, એનો રિપોર્ટ જોતો હોય કે આ નવા સાઇનઅપ કેટલા થયા આ દિવસોમાં, સેલિંગ કેટલું થયું, ગેસ્ટ સેલ્સ કેટલું થયું, એ વેલ્યુ પણ આપણને અહીંથી જોવા મળે. અને સ્ટોકમાં આપણી પાસે કેટલી કઈ વસ્તુ છે તેનું સ્ટોકનું લિસ્ટ પણ આપણે તેની અંદરથી છે તે જોઈ શકીએ. લો ઇન સ્ટોક હોય, આઉટ ઓફ સ્ટોક હોય, મોસ્ટ સ્ટોક હોય, તે આ રીતના રિપોર્ટ્સ આપણે તેની અંદર જનરેટ કરાવી શકીએ. પછી છે સેટિંગ્સ. ચાલો, અગત્યનું આ છે સેટિંગ્સ. જનરલની અંદર જનરલ સેટિંગ્સમાં આપણે સ્ટોરનું એડ્રેસ સેટ કરી શકીએ. તેમાં એડ્રેસ લાઇન આપણે નાખવાની છે. એડ્રેસ લાઇન 1, 2, સિટી, કન્ટ્રી આપણે સેટ કરવાની છે, ઝીપ કોડ નંબર. પછી સેલિંગ લોકેશન, કઈ કઈ જગ્યાએ તમારે વેચવું છે. તો તમારે અમુક કન્ટ્રીમાં ન વેચવું હોય તો તમે અહીંયા એક્સેપ્ટ ફોર કરી નાખો. ઉઝબેકિસ્તાન ને અરબિસ્તાન ને અમુક એવા એરિયામાં તમારું શિપમેન્ટ ન જતું હોય તો એવા કન્ટ્રીને તમે એક્સક્લુડ કરી શકો. અથવા તો બધા જ કન્ટ્રી રાખવા હોય તો તેને તમે બધા જ કન્ટ્રીમાં રાખો. શિપિંગ લોકેશન પણ સેટ કરી શકીએ આપણે. બધા અમુક લોકો શું કરે, જેતપુર જુનાગઢની વસ્તુ શિપિંગ કરે પણ એડ્રેસ રાજકોટનું માગે. તો એ રીતના પણ આપણે સેટ કરવું હોય કે ભાઈ અમે અમેરિકામાં, કેનેડામાં ને વસ્તુ વેચીએ પણ વસ્તુ તમારી છે એ ઓસ્ટ્રેલિયામાં આવશે, તો એ રીતના શિપિંગના કન્ટ્રી સેટ કરી શકીએ. કસ્ટમરનું લોકેશન, જીઓ લોકેશન લેવું હોય તો તે, ટેક્સીસ ઇનેબલ કરવા હોય, ડિસેબલ કરવા હોય તે, કૂપન ઇનેબલ કરવા હોય તો તે, કૂપનનું ડિસ્કાઉન્ટ કેલ્ક્યુલેટ કરે તે. પછી કરન્સીના ઓપ્શન્સ આપે છે, કરન્સી સેટ કરી શકીએ. કરન્સી શેમાં આપણે રાખવી છે તે, પાઉન્ડમાં, દિનારમાં, રિયલમાં, ડોલરમાં, કોઈ પણમાં. તો આપણે ઇન્ડિયન રૂપીમાં રાખવી તો ઇન્ડિયન રૂપી સેટ કરી શકીએ. કરન્સીની પોઝિશન થાઉઝન્ડ્સ આવે તો ત્યાં સેપરેટર, ડેસિમલ ઓપરેટર અને નંબર ઓફ ડેસિમલ 2. એ રીતના આપણે જનરલ સેટિંગ્સ આની અંદર કરી શકીએ. બીજું છે એ પ્રોડક્ટનું સેટિંગ છે. પ્રોડક્ટના સેટિંગમાં શોપિંગનું પેજ તમને પૂછે, શોપિંગ બતાવું, કાર્ટ બતાવું, ચેકઆઉટ બતાવું કે તે. પછી એડ ટુ કાર્ટ બિહેવિયરમાં રીડાયરેક્ટ કરવું છે કાર્ટ પેજમાં કે જાવાસ્ક્રિપ્ટ એજેક્સ ઇનેબલ કરવું છે તે. પ્લેસ ઓર્ડરની ઇમેજ, મેઝરમેન્ટ જો શેમાં છે તે, વેઇટિંગ યુનિટ કિલોમાં છે, ગ્રામમાં છે, LBSમાં છે કે ઓન્સમાં છે. તો આપણે વસ્તુ છે એ કેમાં રાખવી એ પ્રમાણે આપણે એનું વેઇટનું ડાયમેન્શન સેટ કરી શકીએ. ડાયમેન્શન પણ આપણે સેટ કરી શકીએ કે સેન્ટીમીટર છે, મીટર છે, મિલીમીટર, ઇંચમાં કે યાર્ડમાં. તો સેન્ટીમીટર આપણે તેની અંદર સેટ કરેલું છે. રિવ્યૂ પ્રોડક્ટના ઇનેબલ રાખવા છે. વેરીફાઈડ ઓનર હોય તો તે કસ્ટમર રિવ્યૂ માટે લેબલ કરી શકીએ. વેરીફાઈડ ઓનરને છે તેને એક સાઇડ પણ આપણે કરી શકીએ. પ્રોડક્ટનું રેટિંગ ઇનેબલ રાખવું છે, સ્ટાર રેટિંગ છે તે પણ અવેલેબલ છે તે. એટલું આપણે પ્રોડક્ટનું સેટિંગ્સ કરી શકીએ છીએ. ત્રીજું છે એ શિપિંગનું સેટિંગ્સ છે. શિપિંગના સેટિંગ્સમાં આપણે ઇન્ડિયાની અંદર જ શિપિંગ કરીએ છીએ તો એ માટે આપણે ફ્લેટ રેટ રાખી શકીએ છીએ. એડ શિપિંગ ઝોન આપણે કરી શકીએ. બીજા કોઈમાં શિપિંગ કરાવવું હોય તો એક ઝોન આપણે તેની અંદર એડ કરી શકીએ. પછી પેમેન્ટના ઓપ્શન્સ માટે છે. પેમેન્ટમાં ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર કરાવવું હોય, ચેક પેમેન્ટ કરાવવું હોય, કેશ ઓન ડિલિવરી કરાવવું હોય, પેપલ કરાવવું હોય તો એ માટેના ઇનેબલ આપણે અહીંથી સેટિંગ્સ છે તે કરી શકીએ. જે સેટિંગ્સ આપણે કરશું એની બધા માટે આપણું એકાઉન્ટ તેની અંદર હોવું જોઈએ. પેપલનું હોય તો પેપલનું એકાઉન્ટ આપણે કરવું જોઈએ. તે પેપલનું એકાઉન્ટ હોય તો આની સાથે તેનું ઇન્ટિગ્રેટ કરી અને આપણને તે સેટ કરવા દે. પછી છે એકાઉન્ટ એન્ડ પ્રાઇવેસી. એકાઉન્ટ અને પ્રાઇવેસીની અંદર છે તે ગેસ્ટ ચેકઆઉટ એલાઉડ કરવા છે કે નહીં, કસ્ટમરને ઓર્ડર આપી શકે કે નહીં, એકાઉન્ટ ક્રિએશન કરવું હોય તો નવા યુઝર એકાઉન્ટ ક્રિએશન કરી શકે કે નહીં, માય એકાઉન્ટ ઉપર ક્લિક કરે તો કયું પેજ આવે બધું. એકાઉન્ટ એન્શ્યોર રિક્વેસ્ટ રિમૂવ પર્સનલ ડેટા ફ્રોમ ઓર્ડર રિક્વેસ્ટ,
રિમૂવ એક્સેસ ટુ ડાઉનલોડ તેના સેટિંગ્સ, પર્સનલ ડેટા રિમૂવલ માટેના સેટિંગ્સ અને પ્રાઇવેસી પોલિસી માટે કોઈ પેજ ડિસ્પ્લે કરાવવું હોય, રજિસ્ટર કરાવવું હોય, ચેકઆઉટ ફેસિલિટી હોય તો તે, અને પ્રોડક્ટ ડેટા રિટેન્શન માટે રિટેન ઇનએક્ટિવ એકાઉન્ટ, પેન્ડિંગ ઓર્ડર, ફેલ ઓર્ડર, કેન્સલ ઓર્ડર, કમ્પ્લીટ ઓર્ડર, આ બધું છે કે 5 દિવસની અંદર પછી ઓર્ડરના પૈસા ન મળે તો ઓર્ડર કેન્સલ થઈ જાય, કે કોઈ પણ પેન્ડિંગ ઓર્ડર હોય તો એ 10 દિવસમાં ફેલ થઈ ગયેલો હોય તો એ ડિલીટ થઈ જાય, ઇનએક્ટિવ એકાઉન્ટ હોય તો ન ચાલે. એ રીતના અલગ અલગ એકાઉન્ટના સેટિંગ્સ આપણે આની અંદર કરી શકીએ. એકાઉન્ટ એન્ડ પ્રાઇવેસી. પછી છે ઈમેલ. ઈમેલની અંદર આપણને ક્યારે ઈમેલ મળે આપણે તે રીતના સેટ કરી શકીએ. નવો ઓર્ડર મળે, કેન્સલ ઓર્ડર થાય, ઓર્ડર ફેલ થાય, ઓર્ડર ઓન હોલ્ડ હોય, પ્રોસેસિંગ ઓર્ડર હોય, કમ્પ્લીટ થઈ જાય ઓર્ડર, રિફંડ થઈ જાય ઓર્ડર, કસ્ટમરને બિલ હોય, ઇનવોઇસ હોય, કસ્ટમરની નોટ હોય, કોઈ પાસવર્ડ રિસેટ થાય, ન્યૂ એકાઉન્ટ ક્રિએટ થાય, તો બધું છે. કોનામાંથી થાય? GKCK કોલેજ. એનું ઈમેલ એડ્રેસ શું? gkck@gmail.com. ઈમેલ માટેનું ટેમ્પલેટ. હેડરમાં કોઈ ઇમેજ સેટ કરવી હોય, કોઈ ટેક્સ્ટ મૂકવી હોય, તેનો કલર રાખવો હોય, બેકગ્રાઉન્ડ કલર, બોડી ટેક્સ્ટ કલર, આ બધું છે. અને સામે અહીંયા કોનું ઈમેલ યુઝ થાય તે. નવો ઓર્ડર મળે તો GKCKને મળે, કેન્સલ થાય તો મળે, ફેલ થાય તો મળે, પણ ઓર્ડર ઓન હોલ્ડ હોય, પ્લેસ થાય, કમ્પ્લીટ થાય તો કસ્ટમરને મળે. એ રીતના આપણે આની અંદર અહીં રિસિપન્ટ્સ છે તે મેનેજ કરી શકીએ, સેટ કરી શકીએ. અને છેલ્લું છે સેટિંગની અંદર એડવાન્સ. એડવાન્સની અંદર આપણે કાર્ટનું પેજ સેટ કરેલું હોય, ચેકઆઉટનું પેજ હોય, માય એકાઉન્ટનું પેજ હોય, ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય, સિક્યુર ચેકઆઉટ હોય, ચેકઆઉટના એન્ડ પોઈન્ટ્સ હોય, પે કરી લીધું, ઓર્ડર રિસીવ થઈ જાય, પેમેન્ટની મેથડ એડ થઈ જાય, પેમેન્ટ ડિલીટ થઈ જાય, ડિફોલ્ટ પેમેન્ટ હોય, તે બધું છે. અને એકાઉન્ટના એન્ડ પોઈન્ટ્સ ક્યારે હોય કે URL હેન્ડલ ન થતી હોય તો ઓર્ડર આવે, વ્યૂ ઓર્ડર આવે, ડાઉનલોડનું આવે, એડિટ એકાઉન્ટ આવે, એડ્રેસ આવે, પેમેન્ટ મેથડ આવે, લોસ્ટ પાસવર્ડ આવે તો લોગ આઉટ ક્યારે. અલગ અલગ એડવાન્સ રિલેટેડ સેટિંગ્સ પણ આપણે તેની અંદર કરી શકીએ. સો આ રીતના WooCommerce એટલા જુદા જુદા પ્રકારના સેટિંગ્સ પ્રોવાઈડ કરે છે. પછી છે સ્ટેટસ અને એક્સટેન્શન્સ. સ્ટેટસ ઉપર ક્લિક કરશો એટલે WooCommerceનું જે સ્ટેટસ હશે તે પ્રમાણે તેની અંદરની પ્રોડક્ટ, તેની વેલ્યુ, અલગ અલગ ઓર્ડર્સ, રિપોર્ટ્સ, આ બધું જ આપણે જે જોયું તે પ્રમાણેનું સ્ટેટસ આપણને તે ડિસ્પ્લે કરશે. સિસ્ટમ સ્ટેટસ, વર્ડપ્રેસનું આખું એન્વાયરમેન્ટ છે તેનું સિસ્ટમ સ્ટેટસ તે ડિસ્પ્લે કરે છે. વર્ડપ્રેસની URL, સાઇટની URL, વર્ઝન, WooCommerceનું વર્ઝન, વર્ડપ્રેસનું વર્ઝન, વર્ડપ્રેસની મેમરીની લિમિટ, આ બધું છે. પછી ટૂલ્સ છે, લોગ છે અને શેડ્યુલ એક્શન્સ છે. ટૂલ્સમાં પણ એના અલગ અલગ સેટિંગ્સ છે. લોગની અંદર અલગ અલગ લોગ્સ હશે અને શેડ્યુલ એક્શન્સની અંદર એક્શન્સ હશે. જનરલી આપણે કોઈ યુઝના ન હોય પણ અહીંયા ડિસ્પ્લે થાય છે એટલે આપણે જોઈએ છીએ કે કઈ કઈ વસ્તુ તેની અંદર. આપણે જનરલી જે વેબસાઇટનો યુઝ હોય વધારે તે લોકો પ્રોડક્ટ એડ કરે અને ડિસ્પ્લે થાય, એ રીતના જેનો મેઇન ઉપયોગ હોય. ચાલો એક્સટેન્શનમાં પણ સાથે બીજા કોઈ આપણે એક્સટેન્શન એડ કરવા હોય તો તેના માટેના છે. સો આ રીતના છે તે આખું WooCommerceનું પ્લગઇન છે એ વર્ક કરે છે. ઇન્સ્ટોલ કરી અને તમે જોશો એટલે અહીંયા આપણને આ બે રીતના વસ્તુ જોવા મળશે, WooCommerce અને પ્રોડક્ટ્સ. WooCommerceની અંદરથી આપણને અલગ અલગ આ 6 વસ્તુનું સેટિંગ્સને જોવા મળે. ઓર્ડર્સ, કૂપન્સ, રિપોર્ટ્સ, સેટિંગ્સ, સ્ટેટસ અને એક્સટેન્શન્સ. અને પ્રોડક્ટની અંદર પણ આપણે ઓલ પ્રોડક્ટ એડ ન્યૂ કરી શકીએ, જોવી હોય તો ઓલ પ્રોડક્ટ, પ્રોડક્ટ માટેની કેટેગરી, ટેગ અને એટ્રીબ્યુટ, આટલી વસ્તુ આપણે તેની અંદર છે તે સેટ કરી શકીએ છીએ. ચાલો WooCommerceનું પ્લગઇન આપણે પૂરું કરીએ છીએ. કોઈને કંઈ ક્વેશ્ચન હોય, ન સમજાવવાનું હોય, પૂછવાનું હોય then you may ask. ફરી પાછું કહું, થોડુંક ઘરે રિવાઇઝ કરજો, ઇન્સ્ટોલ કરી અને પ્રેક્ટિકલ ચેક કરજો તો ઇઝીલી તમને WooCommerce છે તે સમજાશે. અલગ અલગ સેટિંગ્સ તેના સર્ચ કરો, જુઓ તો તે પ્રમાણે તમને ઇઝીલી આઈડિયા આવશે. ક્લિયર? સો WooCommerce પ્લગઇન આપણે પૂરું કરીએ છીએ. આવતીકાલે બીજા નવા
પ્લગિન્સ વિશે ઇન્ફોર્મેશન લેશું. WP સુપરકેસ અને રીજનરેટ થંબનેલ્સ બે શક્ય હશે તો બે લેશું, નહીં તો એક લેશું, જેવો સમય જેવા પ્લગિન. ચાલો, ઓકે, થેન્ક યુ વેરી મચ, ગુડ બાય, હેવ એ નાઇસ ડે.